આજે તો દાદાનું હતું હરાદ, એટલે હવાના પોરમાં નાહી ધોઈને તૈયાર થઈને ઘરેથી મારી દીધી કાકાના ઘર બાજુ ગુલી. આપણે ઉઠવામાં થોડુંક થઈ ગયું હતું મોડું, એટલે આપણે મોડા પોઈગા હતા. ત્યાં તો દાદાની બધી વિધિ પતી ગઈ હતી અને પછી આપણે દર્શન કરી લીધા. પછી તો કાકાન બાપાન કાકાન ભાઈઓન હું બધા પછી કામ પતી ગયું એટલે બાયણે બેઠા હતા. પછી હરાદ નાખવાનો ટાઈમ થયો એટલે દાદાને નાખી દીધું હરાદ. અને આપણે કઈ પ્રસંગમાં બેહવા મળે એવું કોઈ દી બહેનું ખરી. પછી જવાનું થયું ખૂણચી ભરવા, એટલે આપણે વયા ગયા ખૂણચી ભરવા. અને રસ્તામાંથી પાણીના કેરબા પણ ભરવાના હતા, એટલે પછી પાણીના કેરબા ભરી લીધા. અને હું તો રિક્ષાની ટટલી ટોંગે જોઈ લ્યો કેમ બેહી ગયો, નાટક કરતો જાવ ફરી બજારમાં, બધા મારી સામું જોતા જાય અને હું નાટક કરતો જાવ. પછી તો ફાઇનલી આપણે પાણીના કેરબા જ્યાં ભરવાના હતા એ જગ્યાએ પોગી ગયા. હું તો સ્કૂલે ભાઈને તેડવા ગયો તા, તો આ બધે મારા ફેન લોગ મારી આજુબાજુ આવીને સેલ્ફી લેવા માંડ્યા. લે મને શરમાવી દીધો. પછી ઈ ભાઈ ને ભેગા લઈને બીજા ભાઈ ને તેડવા ગયો તા. ઈ ભાઈ તો અમે અહીંયા નહોતા ભેગા તા, ઈ પેલા જ સાહેબ પાસેથી રજા લઈને ગુલી મારી દીધી હતી. પછી તો અમે વીઆઈપી એન્ટ્રી બબે ડોર માંથી નીકળીને આમ નીકળી ગયા હોહરા. ત્યાંથી અમે ડાયરેક્ટ ગયા રસોડે. તા તો અમારી એનર્જી પૂરી થઈ ગઈ એટલે મંગાવી લીધી સોડા. ઘર ભેગું થાને ભાઈ. પડદરી તાલુકાના સડબદર ગામમાં એક તેલ માંથી દારૂ બનાવતો એક માણસ પકડાઈ ગયો. પછી તો અમે ડાયરેક્ટ બની ગયા કેટરસ વાળા. અને આ બધી હતી અમારી રેસીપી. ને અમારા બધા માણસો જો ગોઠવાઈ ગયા હતા. અમુક તો મોબાઈલ માં ધ્યાન દઈએ મારા કથા. આ હતી સગડી, કારણ કે મોહનથાળ ને જામી ગયો એટલે ગરમ કરવા. હા ભાઈ 1.5 કલાક થી મથે ગયા. પેલી કીકે બુલેટ ઉપાડી દઉં, ક્યારના મતતા. પછી કીક સટકીને ત્યારે ભાઈ કે હવે નો ચારો કરાય કઈ કે. પછી મારે જવાનું હતું કંપનીની ડીલ કરાવવા, એટલે ફટાફટ ગાડીમાં ઘાસલેટ પુડાવીને રોડે ચડી ગયા કંપની ખરીદવા માટે. અને આ ભાઈ બનવાના હતા કંપનીના ઓનર અને હું હતો એનો ડીલર. અને જોવો તો ટાઈટ મેટ થઈને આવ્યો એને 2 જણા કોક કયો તો ખરા ભાઈ કંપની ખરીદવા જાસ, ભણવા નથી જાતો. પછી ત્યાંથી અવતારી અમે ડાયરેક્ટ વીઆઈપી ફોટા પડવા કંપની લીધી હે ભાઈ. જેમ તેમ દોડી હે. કોઈ માળિયા બધાય ભગવાન એ માતાજી મેરડી માં તાય એ માળી આ બધાય જાય છે તાય. પછી આ ઇન્ડિયામાં વસ્તી બહુ વધી ગઈ હતી એટલે મેં માણસોને મારવાની બનાવી નાખી ઝેરી દવા. અને અમારી પાકી ગઈ હતી ટેરી, એટલે હું અને કવાભાઈ ફૂલ એસી ચાલુ કરીને આવતા રહ્યા હતા રૂમમાં. અને આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ વિરામ આપી દીધો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર મારો વ્લોગ છેલ્લે સુધી જોવા માટે. અને આજનો વ્લોગ કેવો લાગ્યો તમારી રીતે તમે કહી દેજો, મારે કઈ કહેવાની જરૂર નથી. અને મળીએ કાલ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.